મોજીલું મોરબી વિથ કમલેશ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કમલેશ મોદી મોરબીથી. દોસ્તો, આજે તમે બધા કહેતા હતા ને સ્વીટમાં કંઈક બનાવો, તો આજે એક એવી વસ્તુ બનાવી રહ્યા છે, કદાચ એ તમે જોઈને નવાઈ પણ લાગશે, કે જે આઈસ્ક્રીમની સેન્ડવિચ. હા, આઈસ્ક્રીમની સેન્ડવિચ આપણે બનાવવાના છે આજે. અને નાના છોકરાથી લઈને મોટા લગીને બધાને લોકોને આઈસ્ક્રીમ તો ખાવતી જ હોય છે. અને કેવી રીતના બને છે અને કેવી રીતના નહીં, તો આજે તમને વિડીયોમાં બતાવશું. બહુ સિમ્પલ છે, થોડીક ખાડ છે કે તમને બજારમાં વસ્તુ મળે ન મળે, પણ હું માનું છું ત્યાં લગીને મળી જશે. આ જે તમે જે જોવો છો, આ ડબ્બો પાઇનેપલનો છે આપણે, અને આ પાઇનેપલ જામ, જેની કિંમત છે 130ની આજુબાજુ સમથિંગમાં મળે છે. ત્યારે આમાં 133 રૂપિયા પ્રિન્ટ મારેલી છે. અને આ 150, કે જે હોલસેલની અંદર હું લઈ આવ્યો છું, એટલે સસ્તામાં આવ્યો છે, એની પ્રિન્ટ 150 છે. પછી તમારી પાસે કેટલા લઈએ એની ખ્યાલ નથી. અને આ તો તમને ખ્યાલ જ છે કે બધી દુકાને મળી જતું છે અમૂલ ચીઝ. અમૂલ ચીઝ હોય એટલે પછી કાંઈ વાંધો જ ના આવે ને. 12 કે 15 રૂપિયાની સમથિંગ મળે છે. અને અમૂલ બટર, જેની કિંમત છે 46. એ તો બધી જગ્યાએ સેમ પ્રાઇસ હોય ને, સેમ જ વસ્તુ હોય છે. ક્વોલિટીમાં અમૂલને તો કોઈ ન લાગે નહીં યાર, કારણ કે હું વધારે અમૂલની વધારે પસંદગી મારી વધારે હોય છે. અને આપણે જે આઈસ્ક્રીમ, જે 25 રૂપિયાની આઈસ્ક્રીમ છે, જે આપણે તમે જે જોઈ શકો છો, રાજભોગ આઈસ્ક્રીમ લીધી છે આપણે. અને આઈસ્ક્રીમવાળી સેન્ડવિચ ખાવાની છે, તમને બહુ જ મજા આવશે. મેં આ સેન્ડવિચ માણેક ચોકમાં ખાધી હતી, એને જોઈને અત્યારે હું બનાવી રહ્યો છું. ઘણા બધાની સ્વીટ ડિશની કીધી હતી મને કે સ્વીટ ડિશ બનાવો, એટલે અત્યારે અમે સ્વીટ ડિશની અંદર બનાવી રહ્યા છે, જે આઈસ્ક્રીમવાળી સેન્ડવિચ. અને બ્રેડ, આપણે જે નોર્મલ બ્રેડ આવે છે એ બ્રેડ જ આપણે લેવાની છે. અને કેવી રીતના બનાવી છે ને કેવી રીતના નહીં, તમને આજે વિડીયોની અંદર અમે બતાવી રહ્યા છે. કે જે અત્યારે અમારી પાસે અમૂલ બટર હવે અત્યારે ફ્રીજમાં રાખેલું હતું, એટલે તમે જોઈ શકો છો કે આવું કડક થઈ ગયું હોય, એટલે એને હું અત્યારે થોડુંક ઢીલું થઈ જાય એવું કંઈક કરું છું. દોસ્તો, આપણે આજે તમે જે જુઓ છો, આ પાઇનેપલ, તમને હું એક પીસ કાઢીને બતાવી દઉં. જે તૈયાર પાઇનેપલ આવી રીતના હોય છે, એને આપણે ઉપયોગ કરવાના છે. તમારી પાસે જો ઘરની અંદર પાઇનેપલ આપણા નોર્મલ હોય, તો આવી રીતના ખાંડના પાણીમાં બોરીને રાખી દેશો ને, તો આવા સ્મૂથ થઈ જશે. બજારમાં મળતા અત્યારે એને સારી ક્વોલિટીના જ હોય છે, એટલે કાંઈ ટેન્શન જેવું તો છે જ નહીં. પાઇનેપલ જામ. હવે આપણે શિયાળો છે એટલે થોડુંક બટર અને ઠરેલું હતું, કડક હતું, એટલે આપણે એને તમારે બટર જેટલું ખાવું એટલું ખાઈ શકો છો. મને બટર ભાવે છે એટલે હું થોડુંક વધારે નાખું છું. આવી રીતના પહેલાં આપણે નોર્મલી જે બ્રેડ પર બટર લગાવી દેવાનું. અને અમૂલ બટર તમે જે વાપરતા હોય, મને હું એમ નથી કહેતો કે તમે આ જ વાપરો, પણ સૌથી સારું મારા ખ્યાલ પ્રમાણે તો અમૂલ બટર જ હોય છે. બીજા બધા ઘણા બધા બટર મળતા હોય છે. અને મોરબીમાં તમારે આ ક્યાં લેવા જવું એ પણ હું તમને કદાચ એડ્રેસ તમારે જોતું હોય, જે આ તમે જે જુઓ છો ભગવતી ટ્રેડિંગ, એ લોકો રાખે છે, હોલસેલમાં જ વેચે છે. દુકાનોવાળાને કદાચ ત્યાં જવું તો પહોંચી શકો છો. અને આ એક સેન્ડવિચ હું તો કહું બધી જગ્યાએ મળે તો બહુ મજા આવી જાય ખાવાની. આ તમે જે જુઓ છો અત્યારે આપણે કમ્પ્લીટલી બટર લગાડી દીધું છે. 3 બ્રેડ લેવાની છે. હવે આપણે જે પાઇનેપલ, હવે પાઇનેપલ આપણે લગાડી દઈશું. આવી રીતના આપણે પાઇનેપલ જામ લગાડી દઈશું. અને બધા તમે મોજ જ કરો ખાલી. હવે આપણે જે પાઇનેપલ, જે તમને બજારમાં મળે ને જે સેન્ડવિચ, તમે કદાચ ખાધી હશે માણેક ચોકમાં. માણેક ચોકમાં લોકો આવી રીતના કરતા હોય છે. એ લોકોની બ્રેડ મોટી હોય છે અને આવી રીતના સેન્ડવિચ બનાવતા હોય છે. હવે આપણે આની માથે ચીઝ નાખવાનું છે.
એની માથે આપણે આઈસ્ક્રીમ. તમને જે પણ આઈસ્ક્રીમ ભાવતી હોય તમે ખાઈ શકો છો. મને વધારે રાજભોગ અને સાથે માથે આપણે ચીઝ નાખી દઈશું હજુ આની ઉપર. બાકી લાગે છે ને યમ્મી યમ્મી. આપણે આઈસ્ક્રીમને દબાવી દેવાની છે એટલે જેથી કરીને ખાવાની મોજ આવી જાય. આપણી આઈસ્ક્રીમવાળી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે અને માથે ચીઝનો વરસાદ. થઈ ગઈ ને કેટલી વાર લાગી. હવે આપણે આઈસ્ક્રીમનો સેન્ડવિચનો ટેસ્ટ. દોસ્તો હવે મારાથી રહેવાતું નથી. હવે સરસ મજાની આપણે આઈસ્ક્રીમ સેન્ડવિચ ખાઈ રહ્યા છે. થોડીક તમને આપણે જે નોર્મલ સેન્ડવિચ ખાઈએ એના કરતાં કંઈક અલગ છે, પણ ખાવાની બહુ મજા આવે. થોડુંક ઘણા લોકોને ચીડ ચડશે, પણ આ જે ખાવાની જે મજા છે ને ફૂડી માટે તો બહુ મસ્ત છે. વાહ વાહ, બહુ જ મસ્ત બને છે ને. બાકી જો આ સેન્ડવિચ તમે ઘરે બનાવજો, બહુ જ મસ્ત બનશે અને બહુ જ મજા આવશે. મારું પર્સનલી રિવ્યુ છે, તમને બહુ મજા આવશે અને નાના છોકરાઓ તો ખુશ થઈ જશે. થોડીક મોંઘી પડે પણ ઘરે જે બનતી હોય એટલે તો આ બધા માટે છે. જૈન લોકો પણ ખાઈ શકે, બધા લોકો ખાઈ શકે. પાઇનેપલ સારી વસ્તુ છે, ચીઝ વાળ સારી છે, બટર સારું છે અને આઈસ્ક્રીમ તો સારી જોઈએ ને યાર, એટલે તમને કોઈ આડઅસર નહીં થાય. મને બહુ મજા આવી ગઈ. તમને જો મજા આવે તો ચોક્કસથી બનાવજો અને સરસ મજાની કોમેન્ટ તમને કરજો. તમારી કોમેન્ટ અમારા માટે બહુ અગત્યની છે અને બહુ જ મહત્વની છે. સરસ મજાની બધા કોમેન્ટ કરજો અને કેવી બની છે તમે ઘરે બનાવજો અને ચોક્કસથી અમને કહેજો કે કેવી બની. હું માનું ત્યાં લગીને તમે પાઇનેપલ આઈસ્ક્રીમવાળી સેન્ડવિચ ઘરે નહીં જ બનાવીએ, પણ આ વિડીયો જોઈને બનાવજો. બહુ જ હેલું છે, કાંઈ છે નહીં. બજારમાંથી બધી વસ્તુ તૈયાર મળી જ જશે, ઇન્સ્ટન્ટ મળી જશે અને મોરબી ના હોય તો તમને મળી જશે. તમને ક્યાં લેવા જવું એ પણ તમને હું એડ્રેસ પણ આપી દઈશ. અને આવી સેન્ડવિચ આઈસ્ક્રીમ સેન્ડવિચ બનાવજો. સારું દોસ્તો, આપણે આવી જ રીતના બીજા વિડીયોને પણ મળશું. ત્યાં લગીને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ગમે તો ચોક્કસથી એ સેન્ડવિચ બનાવજો. અને આવી જ રીતના નવા નવા રેસીપીવાળા અને કંઈક તમને શું ગમે છે એનું રેસીપી અમને લખજો. અમે ચોક્કસથી બનાવશું. અમે કંઈક હટકેટ લઈને આવશું અને કંઈક લોકોને મજા જ આવે એવું જ અમારો ઉદ્દેશ છે. તમે આવી રીતના અમને સપોર્ટ કરતા રહ્યો, અમને બહુ જ મજા આવે છે. સારું, ત્યાં લગીને જય માતાજી એન્ડ જય મોગલ. પરીન વૈષ્ણાની. હેલો કમલેશભાઈ, તમે ટૂરમાં જાઓ ત્યારે ક્યાં રોકાવો છો? જો હોટલમાં રોકાવતા હોય તો નાના વિડીયો મૂકો, જેથી હોટલના રિવ્યૂ પછી પ્રાઇસ એન્ડ લોકેશન સાથે નેક્સ્ટ ટાઈમથી જય માતાજી એન્ડ જય મોગલ. પરીનભાઈ ખૂબ ખૂબ સરસ, તમારી બહુ સરસ કોમેન્ટ છે કે હવે જ્યારે પણ અમે નેક્સ્ટ ટાઈમમાં અમે હોટલમાં જ રોકાતા હોય છે, પણ જ્યારે પણ હોટલમાં જઈશું ત્યારે ચોક્કસથી થોડું કંઈ એવું રિવ્યૂ આપશું અને કઈ હોટલ છે અને કઈ નહીં, કેટલું પ્રાઇસ છે એ પણ અમે તમને લોકોને વિડીયોમાં બતાવશું. જાગૃતિ જસાણી. આફ્ટરનૂનની ઊંઘ ઉડી ગઈ ભાઈ મઢીની ખમણી જોઈને. ખૂબ સરસ. અમારા હેતુ છે કે તમે બધા સરસ સરસ મજાની આવી કોમેન્ટ કરો છો અને આવી સરસ મજાની તમે અમને રિપ્લાય આપો છો. તો અમને બહુ મજા આવે છે. આવી કોમેન્ટ અમને કરતા રહ્યો. અમે આવી સરસ સરસ મજાની જગ્યાએ અમે વિડીયો બનાવતા રહીશું. ધીરેન્દ્ર વાઘેલા. મોટાભાઈ, આપ કન્ટિન્યુ વિડીયો અમારા બધા વ્યુઅર્સ માટે બનાવી રહ્યા છો, તો પ્લીઝ આપના હેલ્થનું પણ ધ્યાન રાખજો. ખૂબ સરસ ભાઈ. અમે આવી રીતના વિડીયો બનાવીએ છીએ, પણ તમને દોસ્તો કહું કે હું સવારે મોર્નિંગની અંદર સવારે અડધી કલાકથી પોણી કલાક લાગીને કસરત કરું જ છું. એટલે હું મારા શરીરનું ધ્યાન રાખું છું. મારા શરીરનું વજન વધવા દેતો નથી. જ્યારે પણ અમે વિડીયો શૂટ કરીએ છીએ ત્યારે બીજા દિવસે હું
ભૂખ્યો રહું છું, એટલે ખાવાનું ઓછું રાખું છું. અને બીજા દિવસે અમે થોડું કન્ટિન્યુ કરતા હોય છે, અને આવી રીતના અમે અમારું હેલ્થનું પણ ધ્યાન રાખે છે. તમે અમારી ચિંતા કરો છો, અમને ખૂબ જ મજા આવે છે. આવી રીતના તમને સરસ મજાની બધા કોમેન્ટ કરતા રહ્યો, એટલે અમને વિડીયો બનાવવાની બહુ જ મજા આવે. બસ આવી રીતના અમને સપોર્ટ કરતા રહ્યો. સારું દોસ્તો, આપણે આવી જ રીતના બીજા વિડીયોની પણ મળશું. ત્યાં લગીને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને સરસ મજાની આવી કોમેન્ટ કરતા રહેજો. ત્યાં લગીને જય માતાજી અને જય મોગલ.